નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ 63 થી 83 વર્ષના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ સાંજે આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનરો માટે 100% ઉપયોગી માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સરકારે 8મા પગાર પંચ અંગે એક મોટી અપડેટ જારી કરી છે। નોંધનીય છે કે 8મા પગાર પંચ અંગે હવે એક મોટી અપડેટ સામે આવી છે। તો પગાર પંચ 2028માં લાગુ થવાનું છે। તો પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં વધારો થવાની ધારણા છે। તો 8મા પગાર પંચ સંબંધિત મુખ્ય અપડેટ વિશે જાણો આ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો દેશભરના લાખો કર્મચારીઓ 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે। તો 8મા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। તો પગાર પંચના TORને મંજૂરી આપવામાં આવી છે। તો આજે આ સમાચાર દ્વારા અમે તમને 8મા પગાર પંચ વિશે અપડેટ અથવા માહિતગાર કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો તેના વિશે વધુ જાણીએ। તો 8મા પગાર પંચની જે સંદર્ભની શરતો છે તેને મંજૂરી આપવામાં આવી છે। તો ચાલો આ વિશે વધુ જાણીએ। સૌથી પહેલા વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી અપડેટ। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ આવી છે। તો 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની છે। તો 7મા પગાર પંચનો 10 વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થવાનો છે। તો સરકારે 8મા પગાર પંચને સૂચિત પણ કર્યું છે। તો તેની સંદર્ભ શરતો પણ મંજૂર કરવામાં આવી છે। તો કમિશને કામ શરૂ કરી દીધું છે। જો કે અમલીકરણ તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને નિષ્ણાતોએ જણાવ્યું છે કે પગાર પંચની ભલામણો જાન્યુઆરી 2026ને બદલે 2027ના અંત અથવા તો 2028ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો રિપોર્ટ સબમિટ કરવામાં કેટલો સમય લાગશે। તો વિલંબનો અર્થ એ નથી કે કર્મચારીઓને નુકસાન થશે। જો કે જો ભલામણો જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવે અને 2028માં ચૂકવણી કરવામાં આવે તો કર્મચારીઓને નોંધપાત્ર બાકી રકમ મળી શકે છે અને કમિશન પાસે તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય છે। આ પછી સરકારને તેને મંજૂરી આપવામાં 3 થી 6 મહિનાનો સમય લાગી શકે છે। તો આનાથી વિલંબ થવાની શક્યતા લગભગ નિશ્ચિત છે। તો ગયા વર્ષે 7મા પગાર પંચમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી અને કર્મચારીઓને મોટી રકમ એક સાથે મળી હતી। એટલે કે 7મા પગાર પંચનો અમલ થોડા સમય બાદ કરવામાં આવ્યો હતો અને ત્યાં સુધીનું જે બાકી રકમ હોય તે દરેક કર્મચારીઓ અને પેન્શનરોને એકસાથે મળી હતી। ત્યારબાદ જોઈએ તો પગારમાં આટલો ઉછાળો આવશે। તો પગાર વધારા અંગે બજાર નિષ્ણાંતો અને બ્રોકરેજ કંપનીઓ 8મા પગાર પંચ હેઠળ 30 થી 34% વધારાની આગાહી કરે છે। તો મુખ્ય પરિબળ નવું ફિટમેન્ટ ફેક્ટર હશે, જે 8મા પગાર પંચ હેઠળ 1.83 થી 2.46% સુધી રહેવાની ધારણા છે। તો ફિટમેન્ટ ફેક્ટર આશરે 2.28% રહેવાની ધારણા છે। તો વધુમાં પહેલાની જેમ ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે અને ત્યારબાદ નવું પગાર માળખું છે તે નક્કી કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ આને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ઉદાહરણ તરીકે લેવલ 1ના કર્મચારીનો વર્તમાન મૂળભૂત પગાર ₹18,000 નક્કી કરવામાં આવ્યો છે। તો આજે તેનો કુલ પગાર ₹35,000ની આસપાસ છે। જો 34% પગાર વધારાથી લગભગ 46,900નો નવો પગાર થશે। આનો અર્થ એ થાય છે કે દર મહિને આશરે ₹11,900નો વધારો જોવા મળશે। તો જો પગાર પંચ 1 જાન્યુઆરી 2028માં લાગુ કરવામાં આવે
અને જાન્યુઆરી 2026થી બાકી રકમ મળે તો 24 મહિનાનું બાકી રકમ આશરે 2.8 લાખ રૂપિયાથી 3 લાખ રૂપિયા થઈ શકે છે અને ઉચ્ચ હોદ્દા પરના કર્મચારીઓ માટે આ રકમ વધુ હોઈ શકે છે. તો આ કારણે કર્મચારીઓ હવે ફિટમેન્ટ ફેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તો વધુમાં અમલીકરણ તારીખ અને સરકારનો અંતિમ નિર્ણય પણ મહત્વપૂર્ણ રહેશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.